એક નવો દિવસ આપણા જીવનમાં પિતા બાપે પૂરો પાડે. પિતા બાપનો આભાર માનીએ. વિશેષ આ સમય આપણને મળ્યો કે આપણે તેમના જીવન વચનનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પિતા બાપનો તેને માટે પણ આભાર માનીએ. વિશેષ અમારો એક આ નમ્ર પ્રયાસ છે કે આ જીવન વચનો ઘણા લોકો સુધી પહોંચે અને પિતા બાપનું નામ ઘણા લોકો સુધી પહોંચે અને કોઈક આત્મા જીતાય. પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ જરૂરથી કરો. તમારા ગ્રુપ કે મિત્ર વર્ગમાં શેર પણ અવશ્ય કરો. વિશેષ અમારી ચેનલ પર જે અમે ગુજરાત બાઇબલમાં લગતા શોર્ટ વિડીયો મૂકીએ છીએ જે ઇંગ્લિશમાં છે તે પણ તમે જુઓ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પવિત્ર 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 શૈલીનો દેવી એવા બાપ, તમારો આભાર માની, તમારો ઉપકાર માની કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો વાંચવા માટે તમે મારી સહાયતા મદદ કરો બાપ. અને આ વચનો સાંભળતા સગળા ભાઈ બહેનો પર તમારી આશીષની વર્ષા થવા દો. હવે પછી અમે તમારા હાથોમાં સોંપાતા અને વિનંતી તમારી સમક્ષ લાવીએ છીએ. તે પિતા બાપ મસીના પ્રેમી નામમાં લાવીએ છીએ ત્યારે સાંભળીને તેનો સ્વીકાર કરજો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક એઝરાનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. મંદિર બાંધવા સામે વિરોધ. હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયેલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે. ત્યારે તેઓએ જરુબ્બાબેલ તથા પિતૃઓના કુટુંબોના વડીલો પાસે આવીને તેઓને કહ્યું, અમને તમારી સાથે બાંધવાના કામમાં સામેલ થવા દો, કેમ કે તમારી માફક અમે પણ તમારા ઈશ્વરના ઉપાસક છીએ. અને આશૂરનો રાજા એસારહાદ્દોન જે અમને અહીં લઈ આવ્યો તેના સમયથી અમે એની આગળ યજ્ઞ કરતા આવ્યા છીએ. પણ જરુબ્બાબેલે, યેશુઆએ તથા ઇઝરાયેલના પિતૃઓના કુટુંબોના વડીલોમાંના બાકીનાઓએ તેઓને કહ્યું, અમારા ઈશ્વરને માટે મંદિર બાંધવામાં અમારી સાથે તમારે કંઈ લાગતું વળગતું નથી. પણ ઈરાનના રાજા કોરેશે અમને આજ્ઞા આપી છે તેમ અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયેલના ઈશ્વર યહોવાને માટે એ બાંધકામ કરીશું. દેશના લોકોએ બાંધકામમાં આડે આવીને યહૂદિયાના લોકોને હેરાન કર્યા. તેઓનો ઈરાદો નિષ્ફળ કરવા માટે ઈરાનના રાજા કોરેશની કારકિર્દી પર્યંત તથા ઈરાનના રાજા દારિયાવેશના રાજ્ય સુધી તેઓએ પૈસા આપીને તેઓની વિરુદ્ધ ભાડુતી માણસો રાખ્યા. યરૂશાલેમ ફરી બાંધવા સામે વિરોધ. અહાશ્વેરોશના રાજ્યના પ્રારંભમાં તેઓએ યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ ઉપર તહોમત મૂકીને તેઓની વિરુદ્ધ કાગળ લખ્યો. વળી આર્તાહશસ્તાના સમયમાં બિસ્લામે, મિથ્રદાથે, તાબેલે તથા તેના બીજા સંગાતીઓએ ઈરાનના રાજા આર્તાહશસ્તા ઉપર એક કાગળ અરામી લિપિમાં લખ્યો ને તેનો અર્થ અરામી ભાષામાં દર્શાવેલો હતો. ન્યાય ખાતાના વડા અમલદાર રહુમે તથા ચીટનીશ શિમશાએ યરૂશાલેમ વિરુદ્ધ આર્તાહશસ્તા રાજા ઉપર પત્ર લખ્યો. ન્યાય ખાતાનો વડો અમલદાર રહુમ, ચીટનીશ શિમશાઈ તથા તેના બીજા સંગાતીઓ દિનાયેઓ
અફારસા ખાઈ એવું, ટારપેલાઈ એવું, અરફાશાઈ એવું, આર્કવાઈ એવું, બાબલાઈ એવું, સુસાન ખાઈ એવું, દેહાઈ એવું, એલમ એવું અને બાકીની પ્રજાઓ જેઓને મોટા તથા ખાનદાન વસના પ્યારે લાવીને શમરૂમ નગરમાં તથા નદી પારના બાકીના દેશમાં વસાવ્યા હતા, તે સર્વ તે પત્ર લખવામાં સામેલ હતા. તેઓએ આર્તાશાસ્તા રાજા ઉપર જે પત્ર લખ્યો તેની નકલ નીચે પ્રમાણે છે. નદી પારના આપના સેવકો વગેરે આપને વિદિત થાય કે જે યહૂદીઓ આપની પાસેથી છૂટીને અમારી પાસે યરૂશાલેમમાં આવ્યા છે, તેઓ તો બનખોર ને બેવફા નગર બાંધે છે ને પાયા સમારીને કોટ પૂરા કર્યા છે. તો હવે આપને વિદિત થાય કે જો એ નગર બંધાશે અને તેના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે જકાત આપશે નહીં. તેથી આખરે રાજ્યની પેદાશમાં ઘટાડો થશે. અમે આપનું લૂણ ખાઈએ છીએ, માટે આપનું અપમાન જોવું એ અમને યોગ્ય લાગતું નથી. માટે અમે સંદેશો મોકલીને આપને ખબર આપી છે, જેથી આપના પૂર્વજોના લેખોના પુસ્તકમાં શોધ કરવામાં આવે તો તે ઉપરથી આપને માલુમ પડશે કે એ નગર તો બનખોર તથા રાજાઓને તથા દેશોને ઉપદ્રવ કરનારું છે. પુરાતન કાળથી એમ જ તેઓ તોફાન કરતા આવ્યા છે અને એ કારણને લીધે એ નગર પાયમાલ થયું હતું. અમે તો આપને જણાવીએ છીએ કે જો એ નગર બંધાઈ જશે ને એના કોટ પૂરા થશે, તો નદી પાર આપની કંઈ પણ હકુમત રહેશે નહીં. ત્યારે રાજાએ ન્યાય ખાતાના વડા અમલદાર રહુમને, ચેટની શિમશાઈને તથા તેઓના બીજા સંગાતીઓ જેઓ શમરૂમમાં તથા નદી પારના બાકીના દેશમાં રહેતા હતા, તેઓને પ્રત્યુત્તર મોકલ્યો કે ક્ષેમ કુશળ વગેરે. જે પત્ર તમે અહીં અમારા પર મોકલ્યો તે અમારી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવવામાં આવ્યો છે અને અમારા હુકમથી તજવીજ કરતાં માલુમ પડ્યું છે કે એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંધ કરતું આવ્યું છે અને એમાં બંધ તથા તોફાન થતાં રહ્યા છે. યરૂશાલેમમાંના પરાક્રમી રાજાઓ જેઓએ નદી પારના આખા દેશ પર હકુમત ચલાવી છે, તેમને લોકો ખંડણી, કર તથા જકાત આપતા હતા. માટે હવે તમારે એવો હુકમ ફરમાવવો જોઈએ કે એ લોકોનું કામ બંધ થાય અને મારી બીજી આજ્ઞા થતાં સુધી એ નગર ન બંધાય. સાવધાન રહો, રાખીને તમારી ગફલતથી ઉપદ્રવ વધીને રાજ્યને નુકસાન થાય. એવું શા માટે થવું જોઈએ? મંદિરનું બાંધકામ બંધ પડ્યું. જ્યારે રહુમ તથા ચેટની શિમશાઈ તથા તેઓના સંગાથીઓની આગળ આર્તાહશસ્તા રાજાનો આ પત્ર વાંચવામાં આવ્યો, ત્યારે તેઓએ ઉતાવળે યરૂશાલેમ આવીને યહૂદીઓને જોર જુલમથી અટકાવ્યા. યરૂશાલેમમાંના ઈશ્વરના મંદિરનું કામ અટક્યું અને ઈરાનના રાજા દારિયાવેશના રાજ્યના બીજા વર્ષ સુધી તે બંધ રહ્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. હે સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ.
કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ બાપ. હા પ્રભુ પિતા, તમે અત્યારે જે અમને સુંદર તક આપી છે તમારા પવિત્રોને જીવન વચનો વાંચવાને માટે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે બાપ, આજે તમારા વચનો તમારા બાળકો સાંભળે છે, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ આવે અને તમને માન, મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ અમે તમારી સર્વને તમારી પાસે લાવીએ છીએ. તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજાપણું આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂજો. જે લોકોના ઓપરેશનો થયા છે એ લોકોના ઘાને પણ તમે સ્પર્શ કરો અને સાજાપણું આપો પ્રભુ. અને દરેકને સારું થાય, સારા થાય એવું તમે થવા દેજો. ડૉક્ટરો અને નર્સોના હાથ તમે બનજો પ્રભુ. અમે શું માગીએ, કારણ કે માગ્યા કલ્પે આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, ઘણી બધી જગ્યાએ લડોયો, તોફાનો, વરસાદ, પ્રભુ પુષ્કળ ગરમી છે, અગ્નિના ગોટે ગોટા ઉડી રહ્યા છે. ત્યારે પ્રભુ પિતા, અમે તમને યાદ કરી છે, કારણ કે બાપ તમારા વચનો જ્યારે અમે વાંચીએ છીએ ત્યારે બાપ અમને યાદ આવે છે કે તમારું આવું કેટલું બધું નજીક થઈ રહ્યું છે. હા પ્રભુ, તમે ક્યારે આવશો અમે જાણતા નથી. ત્યારે બાપ, અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે એક બાળકોને પ્રભુ નર્સમાં જતાં તમે બચાવી લો અને દરેક બાળકો તમારા દીકરા દીકરીઓ બને અને દરેક તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકોને ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી છે પ્રભુ, એ સર્વની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમે પ્રભુ પિતા જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.